લોગો બિઝનેસ કરીએ છીએ તો લોગો તો હોય જ છે. જનરલી લોગો એ આપણી બ્રાન્ડને રિપ્રેઝન્ટ કરે છે. ઘણા લોકો હજુ પણ લોગો વગર બિઝનેસ કરે છે, અથવા તો ઘણા લોકો લોગોને લઈને હજુ પણ કન્ફ્યુઝનમાં છે. તો ઘણા લોકો લોગો તો છે પણ બસ આમ જ કોઈકે બનાવ્યો હતો અને એને લઈને આગળ વધી રહ્યા છે. સો હું અહીં તમારી સાથે શેર કરીશ કે તમારા બિઝનેસનો લોગો કેવો હોવો જોઈએ. હજુ પણ સમય છે. જો તમારો બિઝનેસ એક બ્રાન્ડ લેવલ પર હજુ નથી ગયો તો હજુ પણ સમય છે, તમે તમારો લોગો ચેન્જ કરી શકો છો. તો લોગો, જ્યારે આપણે કોઈ પણ લોગો ડિસાઇડ કરીએ છીએ ત્યારે કયા પોઈન્ટ્સને ધ્યાનમાં રાખવા જોઈએ? સો લોગોની અંદર જ આપણા બિઝનેસનો અર્થ હોવો જોઈએ. જેમ કે ફોર એક્ઝામ્પલ, જો તમે કોઈ ઓપ્ટિકલ્સનો બિઝનેસ કરો છો તો તમારા લોગોની અંદર એ ઓપ્ટિકલનો સિમ્બોલ હોવો જોઈએ. જો તમારો કોઈ કપડાનો શોરૂમ છે, તમે ફૂડ રિલેટેડ બિઝનેસ કરો છો, તો કોઈ પણ બિઝનેસ તો એ લોગોની અંદર એ બિઝનેસની ઇમેજ રિપ્રેઝન્ટ થવી જોઈએ. પછી કોઈ ટોયઝની શોપ હોય તો એના લોગોની અંદર ટોયઝ રિપ્રેઝન્ટ થવા જોઈએ. એટલે કે લોગો એ આપણા બિઝનેસને રેલેવન્સ હોવો જોઈએ. નંબર 2, લોગોનો કલર એ પણ આપણા બિઝનેસના ટાઈપ પર ડિપેન્ડ કરે છે. એટલે કે એક લોગો રાખવા પાછળ પણ ઘણા બધા ફેક્ટર અને લોજિક વર્ક કરે છે. નંબર 3, લોગો એકદમ સ્ટાઇલિશ હોવા કરતાં પણ એકદમ પરફેક્ટ બિઝનેસને રિપ્રેઝન્ટ કરે એવો હોવો જોઈએ. એટલે કે સિમ્પ્લિસિટી હોવી જોઈએ. ઘણી વખત એના કલર, એના ફ્રન્ટ એવા હોય છે કે એ ઇઝીલી અન્ડરસ્ટેન્ડ નથી થઈ શકતું કે આ શું કહેવા માંગે છે. તો લોગો એક સિમ્પ્લિસિટી રિપ્રેઝન્ટ હોવો જોઈએ. દેન વર્સેટાઇલ હોવો જોઈએ. ઓબ્વિયસલી આપણે લોગો બનાવીએ છીએ તો એ આપણે દરેક સોશિયલ મીડિયા પર એને આપણે મૂકવા માટે જ આપણે બનાવીએ છીએ. તો આજે ઘણા બધા સોશિયલ મીડિયા છે, ફેસબુક છે, ઇન્સ્ટા છે, યુટ્યુબ છે, વેબસાઇટ છે કે એપ છે, તો દરેક જગ્યા પર એ લોગો ફિટ થઈ શકે એવો વર્સેટાઇલ હોવો જોઈએ. એટલે કે જ્યારે પણ તમે લોગો જાતે બનાવો છો કે કોઈક એક્સપર્ટ પાસે બનાવો છો તો એની સાથે આ બધા પોઈન્ટ ડિસ્કસ કરવા ખૂબ જ જરૂરી છે. એના પછી લોગો યુનિકનેસ હોવો જોઈએ. એટલે કે એક આપણી પહેચાન, બ્રાન્ડ રેકોગ્નિશન મળે એવો હોવો જોઈએ. અને ઓલ ટાઈમ ફેવરિટ કે જે વારંવાર જોવાથી પણ ઇરિટેટ નહીં કરે, આપણી નજરને ઇરિટેટ નહીં કરે, આપણા માઇન્ડને ઇરિટેટ નહીં કરે. તો આ બધા પોઈન્ટ તો ધ્યાનમાં રાખવાના જ છે. પણ અહીં હું તમારી સાથે લોગોના ટાઈપ પણ શેર કરીશ કે કયા કયા પ્રકારના લોગો જનરલી હોય છે. હવે તમારે સિલેક્ટ કરવાનું છે કે તમારા બિઝનેસમાં આમાંથી કયો લોગો પરફેક્ટ છે. તો એક આવશે નંબર 1, એમ્બ્લેમ લોગો. યસ, એમ્બ્લેમ લોગો એટલે કે જેમાં લોગો અને નેમ એક જ ડિઝાઇનની અંદર આપના બિઝનેસનું નેમ પણ આવી જાય. એટલે કે 2 in 1 હોય. ફોર એક્ઝામ્પલ, સ્ટારબક્સ, BMW, કે જેની ડિઝાઇન પણ છે અને ડિઝાઇનની અંદર જ એનું નામ પણ છે, જેને કહેવાય છે એમ્બ્લેમ લોગો. તો શું તમારા બિઝનેસ માટે આ પ્રકારનો લોગો સુટેબલ છે? દેન નંબર 2, વર્ડ માર્ક લોગો. એટલે કે જેમાં કોઈ ડિઝાઇન નથી પણ એના વર્ડ જ એવી રીતે ટાઈપ કર્યા છે કે એ પોતે જ એક લોગો બની જાય છે. જેમ કે ગૂગલ, જોઈ શકીએ છીએ ગૂગલ કેવી રીતે લખાયેલું હોય છે. એના GOOGLE, તો એના જે સ્પેલિંગ છે એમાં કલર અલગ અલગ છે અને એવી રીતે લખાયું છે કે એ વર્ડ જ એક લોગો છે. સેમ એવી રીતે સોની, કોકોકોલા. તો તમારા બિઝનેસનું નેમ પણ એ પ્રકારનું છે કે જેમાં તમે વર્ડમાર્ક લોગો યુઝ કરી શકો છો. ચેક કરો. નંબર 3, મોનોગ્રામ લોગો. એટલે કે 1, 2 કે 3 લેટર હોય અને એક જ ડિઝાઇનમાં લેટર આવી જાય. જેમ કે HP, LG. તો શું તમારો બિઝનેસ એ પ્રકારનો છે? ચેક કરો. દેન નંબર 4, એબ્સ્ટ્રેક્ટ લોગો. એબ્સ્ટ્રેક્ટ લોગોનો મતલબ થાય છે કે જેમાં ડિઝાઇન છે અને એની બાજુમાં નામ પણ છે, બંને છે. ડિઝાઇનની બાજુમાં નામ આવે છે. જેમ કે પેપ્સી, તો પહેલાં પેપ્સીમાં એક લોગોનું સિમ્બોલ છે, એના પછી લખાયેલું છે પેપ્સી. એડિડાસ, કે જેમાં એક ડિઝાઇન અને નામ બંને એક સાથે આવે છે, એને કહેવાશે એબ્સ્ટ્રેક્ટ લોગો. ચેક કરો તમારા બિઝનેસમાં આ પ્રકારનો લોગો શૂટ થાય છે. નંબર 5, મેસ્કોટ લોગો. એટલે કે જે એકદમ ફ્રેન્ડલી હોય અને કે અથવા તો જેની અંદર કોઈ રિલેટેબલ ફેસ હોય. એટલે કે એમાં નામ
એનો જે લોગો, એની જે ડિઝાઇન છે એકદમ ફ્રેન્ડલી અથવા તો રમૂજી પ્રકારનું હોઈ શકે છે. જેમ કે KFC, મેકડોનલ્ડ્સ. તો ચેક કરો. અહીં હું તમારી સાથે જે લોગોની વાત કરીશ એ વ્યક્તિ માટે છે કે જેને એવું સપનું જોયું છે કે મારો બિઝનેસ એક બ્રાન્ડ લેવલ પર જાય. આજે એક બર્ગર કિંગ, આજે બર્ગરમાં પણ એક બ્રાન્ડ બની શકે છે ને એ જ બર્ગર જે આપણે લોકલ અથવા તો ફૂટપાથ પર કે લારી પર પણ મળે છે. તો એક બ્રાન્ડ લેવલની હું તમારી સાથે વાત કરી રહી છું. એના પછી આવશે કોમ્બિનેશન લોગો, જેમ કે લેઝ, BK, બર્ગર કિંગ, કે જેમાં ડિઝાઇન પણ છે અને 2 થી 3 વસ્તુનું કોમ્બિનેશન છે. દેન કે જેમાં નેમ, સિમ્બોલ બધું જ આવી જાય છે. એના પછી નંબર 7 લાસ્ટ આવશે બ્રાન્ડ માર્ક લોગો, કે જેમાં કોઈ નામ નથી પણ એક ડિઝાઇન જ એવી છે અને એ ડિઝાઇન ઉપરથી જ એનું નામ રિપ્રેઝન્ટ થાય છે. એપલ, તો જેમાં અડધું કાપેલું એપલ છે કે જેમાં એપલ લખેલું નથી પણ એ જેને કહેવાશે બ્રાન્ડ માર્ક લોગો. તો અત્યારે જ અગેન જો તમારા બિઝનેસમાં લોગો બની ચૂક્યો છે તો ચેક કરો આમાંથી જ છે તો યુ આર ઓન રાઇટ વે. બટ શું તમારા લોગો આ પ્રકારનો નથી કે રિપ્રેઝન્ટ નથી? બિકોઝ આજે આપણે બિઝનેસ કરીએ છીએ એક બ્રાન્ડ બનાવવા માટે પણ એ નથી બનાવી શકતા. તો એનું એક ઘણા બધા ફેક્ટર વર્ક કરે છે, બટ વન ઓફ ફેક્ટર એ પણ હોઈ શકે છે લોગો. તો અત્યારે ચેક કરો અને કમેન્ટ ચોક્કસથી કરજો કે તમારા લોગો પરફેક્ટ છે, યસ ઓર નો, અને છે તો કયા પ્રકારનો, આ 60માંથી કયા પ્રકારનો છે એ પણ શેર કરજો. થેન્ક યુ.